રાજ્યમાં બેદરકાર વાહન ચાલકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વધુ એક આવી ઘટના સુરતમાં સામે આવી હતી, જેમાં સુરતના વેસુ વિસ્તારમાં સ્કૂલ ઓટો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધા હતા। વેસુ શ્યામ મંદિર પાસે ખાનગી શાળા બહાર આ ઘટના બની હતી। ઘટનાના વિસ્તાર પાસે લાગેલ સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્ય મુજબ ખાનગી શાળાની બહાર વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા હતા। જે સમયે બાળકોને સ્કૂલે મૂકવા આવેલ સ્કૂલ રિક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો। ઓટો રિક્ષા રિવર્સ લેતા શાળાના બાળકોને ટક્કર મારી હતી। જોકે સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ ઘટનામાં 9 વર્ષની વિદ્યાર્થીની રિક્ષા નીચે આવી ગઈ હતી। જોકે સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી। ત્યારે આ ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આવા બેદરકાર રિક્ષા ચાલકો સામે પગલાં ભરવાની માંગ વાલીઓએ કરી હતી।